પોરબંદર શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે, ત્યારે કરલીના પુલ નજીક રહેતા લોકોની હાલત પણ ભારે કફોડી બની છે। આ વિસ્તારના મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોએ મોડી રાત્રે જાતે જ સ્થળાંતર કરવું પડ્યું હતું। પોરબંદર શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો બીજી તરફ ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણી પણ પહોંચી જતા કરલી પુલ નજીકનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। ત્યારે પોરબંદર ટાઈમ્સની ટીમે બોટ મારફતે આ વિસ્તારની મુલાકાત લીધી હતી। આ વિસ્તારમાં લગભગ 500 લોકો વસવાટ કરે છે, ત્યારે મોડી રાતના ભારે વરસાદ અને ઉપરવાસના પાણીને કારણે આ વિસ્તારમાં પાણી ઘૂસી જતા રાત્રે 2 વાગ્યાથી લોકોએ જાતે હોડીઓ લઈને સ્થળાંતર કર્યું હતું। તો આ વિસ્તારના લોકોએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે સ્થળાંતરના દાવા કરનારું તંત્ર આ વિસ્તારમાં સ્થળાંતર માટે કે ફૂડ પેકેટ માટે ડોકાયું પણ ન હતું। રાત્રે તેઓએ જાતે જ બોટ મારફતે સ્થળાંતર કર્યું હતું। બીજી તરફ તેઓની ઘરવખરી પણ તણાઈ ગઈ હતી અને અનાજ પણ તણાઈ ગયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। નામ કિશનભાઈ માલદેવભાઈ પરમાર છે। અસ્માવતી રિવરફ્રન્ટ ઝુંપડપટ્ટી વિસ્તારમાં અમે વસવાટ કરીએ છીએ। અત્યારે તમે જોઈ રહ્યા છો ઝુંપડપટ્ટી વિસ્તારની આ હાલત। અમારા ઘરોમાં 6-7 ફૂટ પાણી ભરાઈ ગયા છે। કોઈ તંત્ર કે નગરપાલિકા કોઈ અહીંયા કોઈ એમને જાણ નથી કરી। રાતે 12 વાગ્યાથી માંડીને 4 વાગ્યા સુધી હોડીના માધ્યમથી અમે લોકોને બધાને બહાર કાઢ્યા છે। અમારા આ જાફરભાઈ પૂનાભાઈ જે મચ્છિયારા છે તેના છોકરાઓ 4-5 હોડીથી અમે 45 જણાને અમે બચાવ કરીને બહાર કાઢ્યા છે અને સતત પાણીમાં ઉભા રહ્યા છે આખી રાત। આ કેટલા પરિવારો વસવાટ કરે છે? 500 થી વધારે। કોઈ આવ્યું તંત્ર, બીજી કોઈ મદદ કે કોઈ સ્થળાંતર? કોઈ સ્થળાંતર કરવા વાળા આવ્યા કે નથી આવ્યા કઈ ખબર જ નથી। કોઈ આવ્યું નથી। 8 દિવસથી અમે આ પરિસ્થિતિમાં છીએ। 8 દિવસથી સતત પાણીમાં જ છીએ। ચાલુ વરસાદ છે કે ચૂલો હરગે એમ નહીં। અમારા આગળ કોઈ ગેસ બેસ છે નહીં। લાકડા માધ્યમથી અમે ખાવાનું પકાવ્યું, પણ અત્યારે અમે 8 દિવસથી અમે શું કરી છે ને અમને ખબર પડે છે। નામ જાફર પૂના। આખી રાત અમે ઓડીસી 30-40 છોકરા બાર બચ્ચાને બધી ગાડીએ બહાર। જાફરભાઈ, અત્યારે શું પરિસ્થિતિ છે અહીંયા? પરિસ્થિતિ પાણી બાણી બધી ભરાઈ ગયો। આખી રાત બધીની બહુ હાલત ખરાબ થઈ ગઈ। ખાસ કે બાળકોનું કે વૃદ્ધો વડીલોનું શું કર્યું ભાઈ? કઈ રીતે તમે સ્થળાંતર? બધીને ઉપર પુગાડી અમે બાળકોને બધાને કાંઠા ઉપર સ્થળાંતર અમુક સામાન લેવાનો હતો એ બધી બહાર કાઢી અમે। આ શું નુકસાન થયું? નુકસાન બધી ઘરનું બધી થયો। કપડા, વાસણ, અનાજ, કરિયાણા, ચૂલા, લાકડા, અમારું બધું અત્યારે પાણીમાં છે। કોઈ વસ્તુ નથી। જો આ પરિસ્થિતિમાં અમે બહાર નીકળ્યા છીએ। તંત્ર કોઈ મદદ માટે આવ્યું હતું? કોઈ તંત્ર કોઈ નથી આવ્યું। ફૂલ ને રેખા રાજા ધીરુ વાગેલા ના આ બધું ખાઈને અમારું બધું તણાઈ ગયું। એકદમ બોલે બધું તણાઈ ગયું ને કાંઈ અમારા કાંઈ કામ ને કાંઈ નથી। ના એપાદીનું પાણી આવ્યું, 8 દી પાણી આવ્યું, કાંઈ આવું નથી। અમારા બસતા રહ્યા અમે પાણીમાં ઊભા છે।